હાલો ભાવેશ વ્લોગ યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ભાઈ અને જય માતાજી। તો અત્યારે આપણે ખાટલા બનાવવાનું કામકાજ શરૂ કર્યું છે। તો આપણે 2 ખાટલા બનાવવાના છે। તો જોઈ શકો છો આપણે અત્યારે ગોળ પાઇપ અને ચોરસ પાઇપથી પાયા બનાવવાના છે। તો જોઈ શકો છો પાયા આપણે 1 ખાટલાના કમ્પ્લીટ અત્યારે બનાવી નાખ્યા છે। બીજા ખાટલાના પાયા બનાવવા માટે આપણે 1 પાઇપને સીએમથી હાંધો કરવાનો, પણ એ હાંધો રહ્યો આપણે ચોરસ પાઇપમાં જતો રહેશે। એટલે તો પાયા આપણે કમ્પ્લીટ બની ગયા અને પછી આવી ગઈ સોડા જે આપણે બધું જ કામ પડું મૂકી અને બધું આપણે સોડા પીવા માટે લાગી ગયા છીએ। થમ્સઅપ સોડા આવી ગઈ છે। ત્યારબાદ અમારે ભૂપતભાઈએ પાયા કમ્પ્લીટ બધા ઘસવાનું શરૂ કરી દીધું છે। જોઈ શકો છો પાયા કમ્પ્લીટ ઘસાઈ જાય એટલે કંઈક આ રીતના દેખાય છે। તો કમ્પ્લીટ અત્યારે 4 પાયા વ્યવસ્થિત થઈ ગયા છે અને આ ખાટલાને આપણે કટિંગ કરેલું જે મારા ભૂપતભાઈએ પાયા ચોંટાડવા માટે બેસી ગયા। કમ્પ્લીટ કાટખૂણો કરી અને પાયા ચોંટાડવાનું શરૂ થઈ ગયું અને કમ્પ્લીટ 1 ખાટલો આપણે તૈયાર થઈ ગયો છે। અત્યારે હવે તમે જોઈ શકો છો વ્યવસ્થિત ખાટલો થઈ ગયો છે। પહોળો રાખ્યો છે 3.5 ફૂટ ને લંબાઈમાં છે 6 ફૂટ। પછી બીજા ખાટલાનું કામકાજ શરૂ કર્યું છે। હવે આપણે બીજા ખાટલાના પાયા પણ મીનાસી બનાવવા જોઈ શકો છો 3 કમ્પ્લીટ થઈ ગયા અને કાલે આપણે આ હાંધાવાળો પાઇપ ઓલો કર્યો તો એ પાઇપનો આપણે પાયો બનાવી નાખવાનો છે। તો જોઈ શકો છો ગોળ પાઇપમાંથી ટૂંકમાં આપણે ચોરસ પાઇપ ઠપકારી અને ઓલાની ચોરસ પાઇપની મારી પર બેસાડી દઈશું એટલે પાયો પણ વ્યવસ્થિત ફિટ થાય અને મજબૂતાઈ પણ થોડીક સારી રહે ટૂંકમાં, અને પાયાનો દેખાવ પણ સારો આવે। ડાયરેક્ટ ગોળમાં તો એવો દેખાવ ન આવે પાયાનો, એટલે આપણે ચોરસ પાઇપના કટકા ચોંટાડી અને પાયો બનાવ્યો એટલે પાયાનો દેખાવ પણ સારો એવો આવે। તમે જોઈ શકો છો જે આપણે બીજા ખાટલાનું પણ વ્યવસ્થિત પાયા બધા જ કમ્પ્લીટ થઈ ગયેલા છે અને છેલ્લો પાયો બાકી રહ્યો છે। એમાં આપણે ભૂપતભાઈ વેલ્ડિંગ કરી રહ્યા છે પાયામાં, અને અહીંયા પણ કમ્પ્લીટ પાયા આપણે ચોંટાડી દીધા છે। તમે જોઈ શકો છો એ પાઇપનું કટિંગ પણ આપણે થઈ ગયેલું પડ્યું છે સાઈડમાં। આ બીજા પાયા ચોંટાડવાનું શરૂ કરી દીધું। હવે સીધું જ ત્યાં અહીંયા આપણે વેલ્ડિંગ થઈ જાય એટલે 6 ફૂટના પાઇપ ચોંટાડી દેવાના। વેલ્ડિંગ બધે વ્યવસ્થિત થઈ ગયું છે એટલે આપણે ચકડીએથી ઘસી નાખવી। ત્યારબાદ આપણે બધું વ્યવસ્થિત થઈ ગયું અને ખાટલાને બીજો ખાટલો પણ આપણે રેડી થઈ ગયો અને 1.5 ઇંચનો ફેર હતો એટલે આપણે રાંઢું બાંધી અને 2 કોર કાટખૂણો કરી લીધો અને વ્યવસ્થિત ટપકા મારી દીધો એટલે રાંઢું છોડ નાખવાનું। આ રીતનું આપણે કાટખૂણો કર્યું એટલે વ્યવસ્થિત ખાટલો થઈ જાય અને
થોડો જાજો ફેર હોય તો આપણે રાંધવું સેજ અમથું હતાણ કરીએ અને સેજ આમ આઘો પાછો ટૂંકમાં થઈ જાય છે। બે ખાટલા થઈ ગયા છે રેડી, તમે જોઈ શકો છો। તો ચાલો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ અને મળીએ કાલ બીજા એક સારા નવા વ્લોગમાં। તો જોઈ શકો છો બે ખાટલા કમ્પ્લીટ થઈ ગયા છે।